4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવે છે, પરંતુ એ બંધારણ અમલમાં આવ્યાના થોડા દિવસોમાં જ ડીજેને લઈને ખૂબ મોટો વિવાદ સર્જાય છે. કારણ કે 16 મુદ્દાઓ જે બંધારણમાં મૂકવામાં આવે છે એમાં એક મુદ્દો હોય છે કે સમાજના કોઈ પણ પ્રસંગની અંદર ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે, પરંતુ આની સામે એ ડીજે સાથે જોડાયેલા લોકો પણ વિરોધ કરે છે, ડીજેના નિયમને ફેરવવાની માંગ પણ કરે છે અને ત્યારબાદ એ ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર એ નિયમનું ઉલ્લંઘન કરે છે. વિક્રમ ઠાકોર પણ ડીજેના એ નિયમને વિરોધ કરતા ડીજેના સમર્થનમાં આવે છે અને મામલો ઠાકોર સમાજના બંધારણને લઈને ગરમાઈ જાય છે. અને આ બધા વચ્ચે સુરેન્દ્રનગરની અંદર જ્યારે એક ઠાકોર સમાજની બંધારણની ચિંતન બેઠક હતી, તેમાં અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું હતું. શું કહ્યું એ સુરેન્દ્રનગરની ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોરે, અને તેને લઈને હવે શું આ ડીજેનો વટલો કોઈ રસ્તો નીકળી શકે છે કે નહીં, તેની આજે આપણે વાત કરવી છે. સુરેન્દ્રનગરની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજની બંધારણની ચિંતનને લઈને એક બેઠક હતી. એ બેઠકમાં એ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, સાથે સાથે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા સહિતના દિગ્ગજ ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત હતા. આ બધા વચ્ચે જ્યારે અલ્પેશ ઠાકોર એ મંચ ઉપર બોલવા ઊભા થાય છે, ત્યારે છેલ્લા કેટલાય સમયથી જે ડીજેનો મુદ્દો ઠાકોર સમાજના બંધારણને લઈને ચાલી રહ્યો છે, તેને લઈને શાંતિથી બેસીને રસ્તો કાઢવાની એ સમાજને અલ્પેશ ઠાકોર અપીલ કરે છે. બંધારણ કોઈ વ્યક્તિનું નહોતું એવી વાત પહેલા પણ ગેનીબેન ઠાકોર કરી ચૂક્યા છે, અનેક આગેવાનો કરી ચૂક્યા છે. આ બધા વચ્ચે સુરેન્દ્રનગરના ક્ષત્રિય ઠાકોર સમાજની એ બેઠકની અંદર પહેલા તો ડીજે મુદ્દે લોકોને અપીલ કરતા અને સણસણતા જવાબો આપતા અલ્પેશ ઠાકોરે શું કહ્યું, આવો આપણે સાંભળીએ. 3 મહિના મીટિંગો ચાલી છે અને વારંવાર બધાએ વાત એક કરી છે કે આ વિચાર આ થવું જોઈએ. એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિએ બનાવેલો નહીં, સમાજે બનાવેલું છે. અને એમાં જે કંઈ હમણાં વિષયો ચાલ્યા, જે ખામીઓ ચાલી, અથવા કોઈ કહે કે અમને પૂછવામાં નતું આવ્યું, અથવા કોઈ કહે કે અમને મંજૂર નથી, હોઈ શકે, બધા સમાજના છે. જે દીકરાઓ પર કાર્યવાહી કરી એ આપણા જ છે ને ભાઈ, એ થોડા પારકા છે, એ તો આપણા જ દીકરાઓ છે. પણ વિષય એ છે કે સમાજ કઈ નક્કી કરે, સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજ એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે, તો એની સામે શું હોય કે ભાઈ હા, સમાજે બંધો બનાવ્યો છે, અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે, પણ જાણે અજાણે ભૂલ થઈ છે. સમાજ માય બાપ છે, સમાજે આપણે બધાનું માય બાપ હોય. સમાજ એ સમાજ છે, કોઈ મારા એકલાથી સમાજ ના હોય, તમારા એકલાથી ના હોય, બધા ભેગા થાય એ સમાજ કહેવાય. મારાથી નાની મોટી ભૂલ થઈ છે, સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ, પણ અમે સમાજના છીએ, સમાજના દીકરાઓ છીએ, આમાંથી હવે આગળ વધવાનું કંઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે. અને હું ફરીથી તમને કહું કે જે નક્કી થયું એમાં જે કઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈને રસ્તો નીકળે. કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય એવું ના હોય, હું કમ બંધારણ બની જાય એવું ના હોય, એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે. અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી, એમાં બધાને સંમત કરવા પડે. આ બંધારણ બનાવો છો, આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે? બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થાય. કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે, એ જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે, એને તો સંમત કરવો પડે. એમ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે જે કઈ વ્યવસ્થા છે, જે કઈ ડીજે વાળી વાત ચાલે છે, દીકરાઓ આપણા છે, સમાજ આપણો છે, એનો બેસીને રસ્તો નીકળે. પણ સમાજમાં જે કંઈ થતું હોય સારું સહકાર આપે, બાકી વિરોધમાં ના પડીએ. ફરીથી તમારી રાજનીતિ, ઈચ્છાઓ, બીજું ત્રીજું બધું ચાલવાનું, પણ દુનિયા ક્યાં પહોંચી ગઈ અને આપણે ક્યાં લડીએ છીએ? દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ ને હજુ આપણે ડીજે માટે લડીએ છીએ. હા, જુઓ તો ખરા ક્યાં જવું છે, મને એ જ ખબર નહીં પડતી. સુધરો, જાતે સુધરો ને બીજાને સુધારો. તમે સુધર્યા એટલે સમાજ સુધર્યો, તમે આગળ વધ્યા એટલે સમાજ આગળ વધ્યો, તમે પૈસા વાળા થયા એટલે સમાજ પૈસા વાળો થયો. સમાજ એટલે શું? તમે, હું ને આપણે બધા સમાજ વાળા. તો સમાજમાં બધા લોકો જોડે રહે, એકબીજાને મદદરૂપ થાય, સમાજની ચિંતા કરે, કુરિવાજો, ખોટા ખર્ચાઓમાંથી બહાર નીકળે અને સમાજ, એક બંધારણ, એક રિવાજ, એ પ્રકારે બધા આગળ વધો. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. તો અલ્પેશ ઠાકોરે કીધું કે આ બંધારણ કોઈ એક વ્યક્તિએ બનાવેલું નથી, આ બંધારણ એ ઠાકોર સમાજે સાથે મળીને બનાવ્યું છે.
આ બંધારણમાં તમામ આગેવાનો, તમામ વડીલોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. બંધારણનો કડક અમલ એ કડક કાર્યવાહી નથી, એટલે કે જે બંધારણનો આપણે કડક અમલ કરાવી રહ્યા છીએ એ કડક કાર્યવાહી નથી. તમામે સહમત કરીને આ બંધારણની અમલવારી થાય તો ખૂબ સારું રહેશે. એટલે કે ઠાકોર સમાજના યુવાનો, ઠાકોર સમાજના લોકો પોતાની જવાબદારી સમજે કે આ બંધારણ આપણા સમાજનું છે, આ બંધારણના આપણે જ પાલન કરવું પડશે. જે નિયમો સમાજના આગેવાનોએ, જે નિયમો સમાજના વડીલોએ બનાવ્યા છે એ નિયમોને આપણે પાળવા પડશે, કારણ કે આ સમાજનું બંધારણ છે, કોઈ એક વ્યક્તિએ બનાવેલું નથી. આ બંધારણ અલ્પેશ ઠાકોરે, આ બંધારણ ગેની ઠાકોરે, આ કોઈએ બનાવેલું નથી. આ બંધારણ ઠાકોર સમાજના એ લોકોએ બનાવેલું છે અને ઠાકોર સમાજના આગેવાનો અને વડીલો દ્વારા આ બંધારણ બનાવવામાં આવ્યું છે. એ બંધારણનું આપણે સૌએ પાલન કરવું પડશે. એક યુવાન તરીકે હું તમને અપીલ કરું છું. આવી વાત પણ અલ્પેશ ઠાકોરે કરી. યુવાનોને ખાસ કહ્યું કે જે સોશિયલ મીડિયાની અંદર હોડ ચાલે છે, સોશિયલ મીડિયાની અંદર વિરોધો ચાલી રહ્યા છે, એમાંથી ક્યાંક ને ક્યાંક બહાર નીકળજો. સમાજને શિક્ષણની જરૂર છે, સમાજ શિક્ષણ તરફ વળી રહ્યો છે ને એના માટે જ આ બંધારણ બનાવવામાં આવ્યું છે. જોવાનું રહેશે કે અલ્પેશ ઠાકોરની આ અપીલ બાદ શું આ ડીજેનો વિવાદ ઠાકોર સમાજના બંધારણને લઈને જે વિકર્યો છે એ ક્યાંક ને ક્યાંક શાંત થશે કે નહીં, એની ઉપર સૌની નજર છે. પરંતુ તમારું આ બાબતે શું માનવું છે કે અલ્પેશ ઠાકોરની અપીલ કે કડક એ અમલવારી નહીં, એ કાર્યવાહી છે,